શું બનાસકાંઠા જિલ્લામાં જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે, જે વિદેશી દારૂની જે લાઈનો છે, આ લાઈનો પકડવાનું અને તેના ઉપર કાર્યવાહી કરવાની ફરજ બનાસકાંઠા જિલ્લા પોલીસની નથી? કારણ કે બનાસકાંઠા જિલ્લા પોલીસ ઊંઘતી રહે છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર જે વિદેશી દારૂ છે, આ વિદેશી દારૂ પકડવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ ઊંઘતી હોય તે પ્રકારના સવાલો લોકોમાં થઈ રહ્યા છે. અને વધુમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો છે. આ દારૂની લાઈન ક્યાંથી આવતી હતી, કેવી રીતના કાર્યવાહી કરી, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો બનાસકાંઠા જિલ્લામાંથી અવારનવાર જે વિદેશી દારૂ છે, આ વિદેશી દારૂની લાઈનો પસાર થાય છે. આ લાઈનોના વિડીયો વાયરલ થાય છે અને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસ નાની મોટી કાર્યવાહી કરે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેના દ્વારા જે બનાસકાંઠા જિલ્લામાં ધામા નાખવામાં આવે છે, આ ધામા દરમિયાન કરોડો રૂપિયાનો જે વિદેશી દારૂ છે અવારનવાર ઝડપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસ ઊંઘતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. અને વધુમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલ એ કરોડો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે અને જે મળતી માહિતી છે, આ મળતી માહિતી મુજબ ડીસા રાધનપુર જે હાઈવે છે, એ હાઈવે ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ હતી એ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેને માહિતી મળી કે પંજાબનું જે લુધિયાણા છે, આ લુધિયાણાથી વિદેશી દારૂ ભરેલી જે ટ્રક છે, આ ટ્રક પસાર થઈ ગુજરાતમાં આવવાની છે. અને આ જ પ્રકારની માહિતીને લઈને જે ટ્રક છે એ બાડમેરથી જે નેનાવા ચેકપોસ્ટ છે, આ નેનાવા ચેકપોસ્ટથી ધાનેરા, ધાનેરાથી ડીસા અને ડીસાથી રાધનપુર પહોંચે તે પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવે છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ જે પ્રકારે જે ટ્રક છે, આ ટ્રકનો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ડીસાથી તેનો પીછો કરવામાં આવે છે અને આખરે જે ટ્રક ચાલક છે, આ ટ્રક ચાલકને શંકા જાય છે અને આ ટ્રક ચાલક દ્વારા જે ટ્રક છે પોતાના જીવના જોખમમાં મૂકી ટ્રક ભગાડવામાં આવે છે અને આખરે જે જાડી ઝાંખરું છે તેનો સહારો લઈ ટ્રક ડ્રાઈવર ત્યાં ફરાર થાય છે અને ટ્રક મૂકી ફરાર થાય છે. જોકે ટ્રકની તલાશી કરતાની સાથે ટ્રકમાંથી જે વિદેશી દારૂ છે, વિદેશી દારૂની મોટી માત્રામાં બોટલો મળી આવી હતી અને આખરે જે ટ્રક છે, ટ્રકમાંથી 1,20,00,000નો જથ્થો મળી આવ્યો હતો અને જે ટ્રક સહિતનો જે મુદ્દા માલ છે 1.32 કરોડ મળી આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ કહી શકાય કે જે પ્રકારે જે બનાસકાંઠા જિલ્લો છે, આ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન રાજ્યની જે બોર્ડર છે તેને અડીને આવેલો છે અને અવારનવાર જે દારૂની લાઈનો છે એ દારૂની લાઈનો પસાર થાય છે. અને આ જે દારૂની જે લાઈનો છે, આ લાઈનો ઉપર જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ ત્રાટકતી હોય છે અને છેલ્લા કેટલાય સમયથી જે કરોડો રૂપિયાનો દારૂ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલ ઝડપતી હોય છે. ત્યારે સવાલ એટલો છે કે જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક LCB પોલીસ હોય, સ્થાનિક પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે, જે PIઓ છે, જે બીટ જમાદારો છે, જે પોતાની જે ફરજ ઉપર હોય છે, ત્યારે તેમને આ અધિકારીઓ છે તેમને કેમ આ માહિતી મળતી નથી? અને આખરે આ જે ગાંધીનગર અને રાજ્યમાં જે પેટ્રોલિંગ અને કામ કરતી જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે, એ સ્ટેટ મોનિટરિંગ સેલને ઓફિસમાં બેઠા આ પ્રકારની માહિતી મળે છે અને આ જ માહિતીને લઈને કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવે છે. ત્યારે એ પણ સવાલ છે કે જે પ્રકારે જે નેનાવા ચેકપોસ્ટ હોય, ધાનેરા પોલીસ હોય, અમીરગઢ ચેકપોસ્ટ હોય, પાંથાવાડા હોય, અંબાજી હોય કે પછી જે જાંબુડી ચેકપોસ્ટ છે, આ ચેકપોસ્ટ ઉપરથી અવારનવાર જે દારૂની લાઈનો છે, આ લાઈનો પસાર થાય છે અને આ જ લાઈનો ત્યાંથી પસાર થઈ અન્ય સ્થળો ઉપર પહોંચે છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દારૂ જપવામાં આવે છે. પરંતુ જે બોર્ડર લાઈન છે, જે ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ ઉપરથી પસાર થાય છે ત્યારે સ્થાનિક પોલીસને આ લાઈનો દેખાતી નથી, આ ગાડીઓ દેખાતી નથી અને આ ગાડીઓ પકડવામાં આવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ સવાલો કરી રહ્યા છે કે સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય અને સ્થાનિક પોલીસને જે SMC છે એ SMC ચેલેન્જ આપતી હોય તે પ્રકારની ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે. જે પ્રકારે જે વાવથરા જિલ્લાની જે નેનાવા ચેકપોસ્ટથી પસાર થઈ જે વિદેશી દારૂ ભરેલી ટ્રક હતી, ઘૂસે તે પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો અને આખરે 4 લોકો સામે જે થરાદ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ જ ફરિયાદને લઈને પોલીસ દ્વારા જે તપાસ છે, તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ સવાલ એટલો છે કે અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ કેમ ઘોર નિંદ્રામાં છે, તેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો થયા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.